ચાલો આજે સરકારની વાત કરીએ, પણ એ સરકાર નહીં જે દિલ્હી કે ગાંધીનગરમાં બેસે છે. આપણે વાત કરીશું એ સરકારની જે આપણા ઘરની એકદમ બહાર છે, આપણી પોતાની સ્થાનિક સરકાર. આ એ શક્તિ છે જે નક્કી કરે છે કે આપણી ગલીની લાઇટ ચાલશે કે નહીં અને આપણા ઘરે પાણી આવશે કે નહીં. ક્યારે વિચાર આવ્યો છે કે આપણા ઘરની બહારની સ્ટ્રીટ લાઇટ જો બગડી જાય તો કોણ બદલે છે? કે પછી રોજ સવારે આપણો કચરો કોણ ઉપાડે છે? જુઓ, આ કામ કોઈ મોટા મંત્રી નથી કરતા, પણ આપણામાંથી જ ચૂંટાયેલા લોકો કરે છે. અને સાચું કહું તો આ જ છે સ્થાનિક સરકારની અસલી તાકાત. આ આખી વ્યવસ્થાને આપણે એકદમ સરળ રીતે બે ભાગમાં વહેંચી શકીએ. એક છે ગામડાઓ માટેનો ગ્રામીણ વહીવટ અને બીજો છે શહેરો માટેનો શહેરી વહીવટ. બંનેનું કામ તો એક જ છે, આપણું જીવન વધુ સરળ બનાવવું. તો ચાલો સૌથી પહેલાં ગામડાની સરકારને થોડું નજીકથી જાણીએ. તો આપણે શરૂઆત કરીશું ગામડાના શાસનના પાયાના પથ્થરથી, એટલે કે ગ્રામ પંચાયતથી. આ એ જગ્યા છે જ્યાં લોકશાહીનો જન્મ થાય છે અને ખરા અર્થમાં એ વિકસે છે. આ પિરામિડ જુઓ, સૌથી નીચે અને સૌથી મજબૂત પાયો કોનો દેખાય છે? ગ્રામ પંચાયતનો. અને આ સીધી વાત છે, જો આ પાયો મજબૂત હોય ને તો જ એની ઉપર તાલુકા, જિલ્લા કે રાજ્યની સરકારો ટકી શકે છે. ગ્રામ પંચાયત વગર લોકશાહીની કલ્પના જ અધૂરી છે. તો આ ગ્રામ પંચાયત એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ ગામની પોતાની સરકાર છે. સામાન્ય રીતે 500થી 25,000 લોકો ભેગા મળીને પોતાનામાંથી જ એક નેતા ચૂંટે છે, જેને આપણે સૌ ગર્વથી સરપંચ કહીએ છીએ. તો આ સરપંચનું કામ શું હોય છે? આપણા ઘરનો નંબર, આપણી ગલીનો રસ્તો, પીવાનું પાણી અને બાળકોની શાળા, આ બધું જ સરપંચ અને તેમની ટીમ સંભાળે છે. એક રીતે કહીએ તો એ ગામના CEO જેવા છે, જે ગામની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, ગ્રામસભા. આને ગામની સંસદ પણ કહી શકાય, જ્યાં ગામનો દરેક મતદાર એક સાંસદ છે. અહીં કોઈ પણ ઊભા થઈને સરપંચને સીધો સવાલ પૂછી શકે છે કે સરપંચ સાહેબ, આપણા પૈસા ક્યાં વપરાયા? આનાથી વધુ પારદર્શિતા બીજે ક્યાંય જોવા મળશે? સારું, એક ગામની વાત તો થઈ ગઈ, પણ આવા ઘણા બધા ગામડાઓને એકબીજા સાથે કોણ જોડે છે? ચાલો હવે ગ્રામ પંચાયતથી એક પગથિયું ઉપર જઈએ અને તાલુકા તેમજ જિલ્લાના સ્તરને પણ સમજી લઈએ. આ જે આખું માળખું છે ને, એને કહેવાય છે પંચાયતી રાજ. જાણે કે 3 માળનું મકાન હોય. ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રામ પંચાયત, ફર્સ્ટ ફ્લોર પર તાલુકા પંચાયત અને ટોપ ફ્લોર પર જિલ્લા પંચાયત. દરેકનો પોતાનો રોલ છે, પણ બધા એકબીજા સાથે જોડાઈને જ કામ કરે છે. અને હા, આ કોઈ નવો વિચાર નથી હો. છેક 1963થી ગુજરાતમાં આ વ્યવસ્થા ચાલી રહી છે. કહી શકાય કે આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે સાચી સત્તા ગાંધીનગરથી નીકળીને ગામડાઓના ઘર આંગણા સુધી પહોંચી. તો તાલુકા અને જિલ્લા પંચાયતમાં મૂળભૂત ફરક શું છે? સિમ્પલ છે. તાલુકા પંચાયત એક મેનેજર જેવી છે, જે પોતાના વિસ્તારની બધી ગ્રામ પંચાયતોનું ધ્યાન રાખે છે, જ્યારે જિલ્લા પંચાયત એક ડાયરેક્ટર જેવી છે, જે આખા જિલ્લાના વિકાસની મોટી મોટી યોજનાઓ બનાવે છે. ગામડાની સફર તો પૂરી થઈ. હવે ચાલો શહેરની ગલીઓમાં ફરીએ. અહીં પણ પંચાયત જેવી જ વ્યવસ્થા છે, પણ એના નામ અને કામનો વ્યાપ થોડો અલગ છે. નાના શહેરો માટે હોય છે નગરપાલિકા, જેના વડા છે પ્રમુખ. અને અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો માટે છે મહાનગરપાલિકા, જેના મુખ્ય છે મેયર. મતલબ કે જેમ જેમ વસ્તી વધે તેમ તેમ સરકાર પણ મોટી અને વધુ શક્તિશાળી બનતી જાય. કામ તો જુઓ, અહીં પણ એ જ છે. પાણી, રસ્તા, સફાઈ. પણ અહીં સ્કેલ ખૂબ મોટો છે. ગામડામાં એક કૂવો હોય તો શહેરમાં આખી પાણીની ટાંકીઓ અને પાઇપલાઇનનું જાળું હોય છે. અહીં પડકારો મોટા છે અને જવાબદારી પણ એટલી જ મોટી છે. અને આ આખી સિસ્ટમનો સૌથી મોટો ગેમ ચેન્જર છે. સ્થાનિક સરકારમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે. આનો સીધો અર્થ એ થયો કે શાસનની અડધી સત્તા મહિલાઓના હાથમાં છે. આનાથી મોટું મહિલા સશક્તિકરણ બીજું શું હોઈ શકે? આપણે ચૂંટાયેલા નેતાઓની તો વાત કરી, પણ એમના નિર્ણયોને જમીન પર ઉતારે છે કોણ? એ છે સરકારી અધિકારીઓ. ચાલો આ સિસ્ટમના કેટલાક અદ્રશ્ય નાયકોને મળીએ. તાલુકાના લેવલ પર હોય છે તાલુકા વિકાસ અધિકારી, એટલે કે TDO સાહેબ. તેઓ સરકાર અને લોકો વચ્ચેની એક બહુ જ મહત્વની કડી છે. પંચાયતના નિર્ણયોને હકીકતમાં બદલવાનું કામ એમનું છે. એ જ રીતે જિલ્લાના સ્તર પર છે
જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સાહેબ. એમની નજર આખા જિલ્લાના વિકાસ પર હોય છે. તેઓ એ સુનિશ્ચિત કરે છે કે વિકાસની ગંગા દરેક ગામડા સુધી પહોંચે. અને મોટા શહેરોના વહીવટી રાજા એટલે મ્યુનિસિપલ કમિશનર. મેયર અને કોર્પોરેટરો શહેરના વિકાસના સપના જુએ છે અને કમિશનર એ સપનાને સાકાર કરે છે. આખા શહેરનો ચહેરો બદલવાની તાકાત તેમના હાથમાં હોય છે. તો આખી ગેમ બે મુખ્ય ખેલાડીઓ વચ્ચે છે. એક છે જનતા દ્વારા ચૂંટાયેલો નેતા અને બીજો છે સરકાર દ્વારા નિમાયેલો અધિકારી. જ્યારે આ બંનેની જોડી બરાબર જામી જાય ને ત્યારે જ સાચો વિકાસ થાય છે. આ ટેબલ પર એક નજર નાખો એટલે આખી સિસ્ટમ એક જ મિનિટમાં સમજાઈ જશે. તો આ બધી વાતોનો સાર શું છે? એનો મતલબ એ છે કે લોકશાહી કોઈ મોટી અને અઘરી વાતો નથી, પણ એ આપણા રોજિંદા જીવનનો જ એક ભાગ છે અને એની ચાવી આપણી સ્થાનિક સરકારના હાથમાં છે. જો આ એક વાક્ય બધું જ કહી દે છે. જો ગામડું મજબૂત તો દેશ મજબૂત. જો ગ્રામ પંચાયત સફળ તો આપણી લોકશાહી સફળ. લોકશાહીનો અર્થ માત્ર વોટ આપવો એટલો જ નથી. લોકશાહી એટલે સવારે ઉઠીએ ત્યારે નળમાં પાણી આવે, બાળકો માટે સારી શાળા હોય અને રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે આપણે સલામત રીતે ઘરે પાછા ફરી શકીએ. અને આ બધું જ શક્ય બનાવે છે આપણી સ્થાનિક સરકાર. તો આગલી વખતે જ્યારે કોઈ સરપંચ, પ્રમુખ કે મેયરને જોઈએ ત્યારે એમને માત્ર એક નેતા તરીકે ન જોશો. એ આપણા જીવનને વધુ સારું બનાવવાની એક ચાવી છે. કારણ કે યાદ રાખજો, સાચી લોકશાહી આપણા ઘરના દરવાજાથી જ શરૂ થાય છે.